કોલમ કતાર એ બહુ જ જાણીતો પ્રકાર છે કે આવતી હોય છે. તો સમાચાર ત્વરિત હોય છે, કોલમ જે હોય છે એ ત્વરિત હોતી નથી. કોલમ રાઇટર્સને કે પ્રોફેશનલ રાઇટર્સને પ્રેરણાઓ એની એક જ પ્રેરણા છે કે 7મી તારીખે એનું પેમેન્ટ થવું છે. તો સમાચાર આટલા જ છે કે બરાક ઓબામા વ્હાઇટ હાઉસથી નીકળ્યા. પણ ધારો કે ડાયરામાં આ વસ્તુ રજૂ થાય તો એ ધોળાત્રા મેલનો કાળોતરો રાજાને એની વાહે વાહે એની બાઈ પાછળ નીકળી કે મારો તો ધણી જગતનો તાત, આ જે છે એ રજૂઆત છે. રજૂઆત છે. વર્નાક્યુલર લેંગ્વેજીસમાં તમામ ભારતીય ભાષાઓમાં સારું લખનારા યુવા લેખકો ફેસબુકના સમયમાં ગુજરાતીમાં. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો. मैं खोज हूँ, मैं विचार हूँ, मैं अभिव्यक्ति की पुकार हूँ, मैं सत्य का प्रसार हूँ, मैं पत्रकार हूँ. રોજ સવારે આપણે ત્યાં છાપું આવે. હવે તો એવું છે કે ઘણા લોકોએ છાપા ફોન પર ડિજિટલી જોવાના શરૂ કર્યા છે, પણ એક છાપું આવે, એ છાપું આવે, અખબાર આવે, આપણને આદત હોય. એમાં બે પ્રકારે આપણે સમાચારો જોતા હોઈએ. એક એવા કે જે કરંટ અફેર્સની વાત છે કે શું થઈ રહ્યું છે, આજે શું બન્યું, હમણાં શું બન્યું દેશ દુનિયામાં. અને એક એવા કે જે આપણા ગમતા લેખકો હોય, એમના વિચારો હોય, એ એક કતારના સ્વરૂપમાં, કોલમના સ્વરૂપમાં મૂકતા હોય અને એની આદત હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે, મારી સાથે પણ એવું થાય, આપની સાથે પણ એવું થતું હશે કે એ કોલમ ડેલી આવતી હોય તો રોજ આપણે એની રાહ જોઈએ. વીકલી ક્યાંક પ્રકાશિત થતી હોય તો એ અઠવાડિયામાં જે દિવસે આવતી હોય આપણે એની રાહ જોઈએ કે આ દિવસે મારા ગમતા લેખક છે, એમનું લેખન, એમના વિચારો, એમની અભિવ્યક્તિ મને બહુ ગમે છે, બહુ સ્પર્શે છે, તો એ કોલમની આપણે રાહ જોતા હોઈએ. અને એવા ઘણા લેખકો છે કે જે એ રીતે યાદ રહી જતા હોય છે, જે એ રીતે એમની વાતને બહુ સબળ રીતે મૂકતા હોય છે લોકોના મનમાં, લોકોના વિચારોમાં. અને આજે આપણી સાથે એક એવા જ પત્રકાર છે કે જેઓ બહુ જ સરસ લખે છે અને એમના લખાણમાં કંઈક નાવિન્ય છે, કંઈક અલગ વાત છે કે જે વાત એમને બીજા કરતાં કંઈક અલગ પાડે છે અને જે આપણને વાંચવી ગમે છે બેઝિકલી. તો જેઓ સંદેશ કે મુંબઈ સમાચાર જેવા અગ્રગણ્ય અખબારોમાં બહુ જાણીતા કતાર લેખક છે, પુસ્તકો લખ્યા છે અને બહુ લોકપ્રિય પુસ્તકો લખ્યા છે ગુજરાતીના, અને બહુ સારા વક્તા છે જે શીખવે છે ઘણી બધી વસ્તુઓ, જેને કહેવાય કે મેનેજમેન્ટ સ્કિલ્સ, લીડરશિપ સ્કિલ્સ, એ શીખવે છે. તો આવા એક બહુમુખી પ્રતિભાના ધની અને મને જે વસ્તુ એમનામાં ગમે છે એવી કે પત્રકાર તરીકે એક અભિવ્યક્તિની સબળતા, એક જે ચોખ્ખું બોલવું, સ્પષ્ટ બોલવું, એવા એક વક્તા આપણી સાથે છે શ્રી અંકિત દેસાઈ. તો સ્વાગત છે. થેન્ક યુ સો મચ સોનકભાઈ, અને થેન્ક યુ સો મચ દૂરદર્શન કે તમારા આંગણે મને સ્થાન મળ્યું છે. સર સુરતથી આવે છે અંકિતભાઈ, અને બહુ સરસ રીતે એમણે હમણાં અમારું માઇક ચેક ચાલતું હતું અને એવું કીધું કે આપ કંઈક બોલો ચેક કરવા માટે, એટલે એમણે એમનો પરિચય આપ્યો કે હું લખું છું, હું બોલું છું. હવે આ બહુ સામાન્ય વાત છે જે દરેક જણ કરે છે. સ્કૂલમાં જવાથી લઈ શરૂ કરી અને છેક સુધી આપણે બધા લખીએ પણ છીએ અને બોલીએ પણ છીએ, પણ એ શું લખીએ છીએ, કેવું લખીએ છીએ અને કેવું બોલીએ છીએ એ બહુ જરૂરી છે. અને એ જ આપણને એક પત્રકારથી, એક જાગૃત વ્યક્તિથી અલગ પાડે છે કે આપણે જો આપણી અભિવ્યક્તિને જે રીતે પ્રદર્શિત કરીએ છીએ આપણા લખાણ અને બોલવાથી, એનાથી. તો સર મજાની વાત એ છે કે આપ એ રીતે લખો છો અને એ જ રીતે આપ જાણીતા છો, લોકપ્રિય છો. તો કોલમ કતાર એ બહુ જ જાણીતો પ્રકાર છે કે આવતી હોય છે. તો એ શું છે, એ કેવી રીતે અલગ પડે છે બીજા સમાચારો કરતાં? આમ તો પત્રકારત્વનો જ ભાગ છે, પણ એ કેવી રીતે અલગ પડે? આપણે એમ કહી શકીએ કે કોલમ રાઇટિંગ જે છે ને એ સમાચારોનું ઠરેલપણું છે. એટલે સમાચાર જે થાય એ તાત્કાલિક બનતી ઘટના છે. એની પોતાની એક જરૂરિયાત છે કે અહીં કોઈ ઘટના ઘટી એ ખબર પડવી જોઈએ સરકારને કે તંત્રને કે લોકોને, એટલે ત્વરિત બને. કોલમ રાઇટિંગ જે છે એ કોઈ ઘટના, ધારો કે મોટી ઘટના હોય જે આંતરરાષ્ટ્રીય છે, નેશનલ લેવલની કોઈ ઘટના છે, કળા જગતની કોઈ ઘટના છે, એ ઘટનાને પછી તમે થોડું વિશ્લેષણ કરીને, થોડું ઓપિનિયન એડ કરીને થોડા દિવસો પછી આપો છો, તો એ જે છે એ કોલમ છે. અલબત્ત કોલમ રાઇટિંગમાં પણ આપણી પાસે વેરાયટી છે. કરંટ અફેર્સ પર લખાતી કોલમ જુદી હોય છે, કળામાં અથવા બુક્સ કે પુસ્તકો પર લખાતી જે કોલમ્સ છે એનો પ્રકાર જુદો હોય છે. ઘણા લોકો, આપણે ત્યાં તો ગુજરાતી એટલી બધી બ્લેસ્ડ લેંગ્વેજ છે કે હિન્દીમાં જનરલી પૂર્તિઓનું ચલણ ઓછું છે, પરંતુ ગુજરાતીમાં પૂર્તિમાં ચલણને કારણે અમારા જેવા લેખકોને લોકો છાપાડવા લેખક કહે છે. એનું કારણ એ છે કે કોલમોમાં વાર્તાઓ લખાય છે,
યસ, નવલકથાઓ લખાય છે. એ અલબત્ત એને નવલકથા કહે છે પણ એ ડિવાઇડેડ તો કોલમોમાં જ થાય છે, એટલે કોલમ રાઇટિંગ જ કહેવાય છે. વાહ, તો એ રીતે જુદી પડે છે. પરંતુ જો મારે તમને ખાલી એક વાક્યમાં કહેવું હોય તો સમાચાર ત્વરિત હોય છે, કોલમ જે હોય છે એ ત્વરિત હોતી નથી. નથી હોતી. રાઈટ સર. તો આપ કયા પ્રકારના વિષયો પર મોટા ભાગે લખતા હો છો, અથવા તો પછી એ વિષયોનું ચયન કેવી રીતે કરતા હો છો કે શું લખવું? બેઝિકલી સોનકભાઈ, હું પ્રોફેશનલ રાઇટર છું રાઈટ. અને 2004-05 પછી ગુજરાતીમાં પણ પ્રોફેશનલ રાઇટર્સનો વેવ આવ્યો છે. બિલકુલ. તો અમારા પૂર્વસૂરીઓ, એટલે મેં માસ કમ્યુનિકેશન કર્યું છે વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી, એટલે અમારા પૂર્વસૂરીઓએ કીધું છે કે આપણે કંદોઈ જેવા રહેવાનું, કે તેલનો એક કઢાયું મૂક્યું હોય તો એમાં તમે ભજીયું પણ કાઢી શકો હા, અને એમાં તમે જલેબી પણ કાઢી શકો. બિલકુલ. તો કોલમ રાઇટર્સ જે છે અથવા પ્રોફેશનલ રાઇટર્સ છે એને આવી કોઈ સુફિયાણી વાતો ન પરવડે, કારણ કે જનરલી બીજા બધા લેખકો જે છે, જે એકેડેમિશિયન્સ છે અથવા જેમની રોજીરોટી લેખનમાંથી નથી આવતી, હા, આ લોકોને એવી લક્ઝરી છે કે નર્મદની જેમ મૂકીને વિચારતા હોય અને પ્રેરણાઓ થાય અને આવું બધું. કોલમ રાઇટર્સને કે પ્રોફેશનલ રાઇટર્સને પ્રેરણાઓ એની એક જ પ્રેરણા છે કે 7મી તારીખે એનું પેમેન્ટ થવું જોઈએ. તો ધારો કે આ તમારી પ્રેરણા હોય, એનો મતલબ એ થાય કે તમારે આપતી વખતે પણ આટલી જ વસ્તુ આપવાની છે. એટલે અમારી એટલી ડાયવર્સિટી હોવી જોઈએ. અલબત્ત અમુક લોકો લિમિટેડ કરી દે છે અને પછી ઘણી વખત તમે કામ કરતા જાઓ ત્યારે તમારી હાથમાં કોઈ એક કે કોઈ બે વિષય તમારા હાથમાં એ હથોટી થઈ જતી હોય છે. એટલે અમુક વિષયો તમારા એરિયા ઓફ ઇન્ટરેસ્ટમાંથી ખરતા જતા હોય છે. પરંતુ હું એમ કહું છું કે કોઈ પણ કોલમ રાઇટરને એટલીસ્ટ મને મર્યાદાઓ ન પાલવે. એટલે મને ધારો કે મારા તાંત્રિકે છે કે અમારે ત્યાં હવે હાસ્ય ખૂંટે છે, તો મારે એક વખત તો ટ્રાય કરવી, કારણ કે અલ્ટિમેટલી તો હું પત્રકાર છું, હું સમાજમાં જાઉં છું, સમાજમાંથી જ આ બધી બાબતો લઈને આવું છું. આપણે ત્યાં છાપાડવી જે નવલકથાઓ કે છાપાડવી વાર્તાઓ લખાય છે તો એ હું લખી શકવો જોઈએ, એટલીસ્ટ એલિજિબલ તો થવો જ જોઈએ. અથવા કરંટ અફેર્સ જે લખાય છે જેના ઉપર રાજકીય વિશ્લેષણ થાય છે કે એ બધી બાબતો, અલબત્ત હું બહુ જ ગંભીરતાથી કહું છું કે આ કોઈ રમત વાત નથી, આના માટે અભ્યાસ તો જોઈએ જ. પરંતુ કોઈ પણ વિદ્યા થોડા સારો અભ્યાસ કરો, થોડું વાંચન કરો, જે કોલમ રાઇટિંગની વિદ્યા છે, તો એમાં તમે પારંગત થઈ શકો. એ કોઈ રોકેટ સાયન્સ નથી. બિલકુલ. આપ જ્યારે આ ભણતા હતા અથવા આપ પત્રકારત્વના વિષયમાં આપને ક્યારથી રસ પડ્યો અને કેવી રીતે નક્કી કર્યું કે આ એક વિષય છે જેમાં મારે આગળ વધવું છે? બેઝિકલી હું સાયન્સ સ્ટુડન્ટ હતો અને મારા ઘરમાં સાયન્સનો માહોલ હતો અને બધા જ સાયન્સમાં કોઈક ફાર્માસિસ્ટ હતા ને કોઈક એન્જિનિયર હતા ને એટલે મારે, અને આપણે ત્યાં ગુજરાતમાં આવું ચલણ છે, એટલે હું આજે આટલા મોટા પ્લેટફોર્મ પરથી મારે કહેવું પણ છે કે આપણે ત્યાં ખબર નહીં સમાજમાં માનસિકતા કઈ રીતે ઘર કરી ગઈ કે હોશિયાર માણસ હોય એ સાયન્સમાં જાય, પછી થોડો મધ્યમ હોય એ કોમર્સમાં જાય અને નબળો હોય એ આર્ટ્સમાં જાય. એન્ડ ઓફ ધ ડે હું જ્યારે ભણતો હતો 2007માં જ્યારે મેં 12મું પાસ કર્યું, ત્યાં સુધી તે સમયમાં તો એટલી બધી કપરી સ્થિતિ હતી કે ઠોઠમાં ઠોઠ અને ક્યાંય ન ચાલેલો હોય આર્ટ્સમાં જાય, આ પ્રકારની માનસિકતા. હવે કોન્ટ્રારી નોટ પર એવું છે કે દેશ કે દુનિયા આર્ટના જ લોકો ચલાવી રહ્યા છે અને વર્ષોથી ચલાવે છે, ભવિષ્યમાં પણ એ લોકો જ ચલાવવાના છે. પરંતુ આ માન્યતાના કારણે હું સાયન્સમાં ગયો અને પછી ત્યાં મને ખબર પડી કે આ વિષયો આપણા નથી, કારણ કે મને કદાચ કલાકારનો જીવ ત્યારથી હોય એટલે મને ત્યારથી એવું થાય કે આ સાઇન થીટા ને કોસ થીટા ને ટેન થીટા ક્યાં છે આજુબાજુ માર્કેટમાં, મને ક્યાંય દેખાતા નથી, મારા જીવનમાં ક્યાંય દેખાતા નથી. તો આ બધો સ્ટ્રેસ મારે લેવો શું કામ? મીનવાઇલ આ સ્ટ્રેસમાંથી પલાયન સાધવા માટે હું પુસ્તકોના રવાડે ગયો એમ કહું તો સાચું. લાઇબ્રેરી અમારે ત્યાં વાપીમાં એક સરસ મજાની નાનકડી વસંતજી ખંડુભાઈ દેસાઈ લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરીમાંથી એવરી પોસિબલ પુસ્તકો મેં વાંચ્યા. એટલે એમાં મને સૌથી મોટો ફાયદો એ થયો ગયો કે મને એ જ સમયમાં ખબર પડી ગઈ કે ગંભીર સાહિત્ય કોને કહેવાય, જે નિરાંતે લખાતું સાહિત્ય છે, અને ઉતાવળે લખાતું સાહિત્ય કોને, જે એન્ટરટેનિંગ લિટરેચર કહેવાય, પલ્પ પણ કહી શકાય. આ બંને વચ્ચેની ભેદરેખા મને ખબર પડી. બાય ધ ટાઈમ હું કોલેજમાં આવ્યો ત્યાં સુધીમાં મને ખબર હતી, કોલેજમાં મારા આઈ વોઝ સો બ્લેસ્ડ કે મારા પ્રિન્સિપલ્સ અને મારા પ્રોફેસર્સને ખબર હતી કે આ છોકરો આર્ટમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. અને આપણે જાણીએ જ છીએ કે દરેક કોલેજ અને સંસ્થાઓને પણ સૌથી વધારે બહારથી ઇનામો આવતા હોય તો એમની પણ વેલ્યુ થતી હોય છે. તો મારા અધ્યાપકોએ મારા પર વિશેષ ધ્યાન સાયન્સ કરતાં આ બધી બાબતો પર આપ્યું કે ભાઈ તું આ સ્પર્ધામાં જા, તું આ કર, તું આ કર. અને પછી દરેક સ્પર્ધાઓ અને સંમેલનો કે શિબિરોની એક લીગ હોય છે, એ લીગમાં તમે પછી ઘડાતા જતા હો છો, તમને રસ્તો મળતો જતો હોય છે. બાય ધ ટાઈમ હું ગ્રેજ્યુએશન સુધી આવ્યો, બીએસસી મારું 3rd યરમાં આવ્યો, અને મારી પાસે એક ઉપલબ્ધિ છે કે મેં લોકો 3 વર્ષમાં બીએસસી પૂરું કરે, મેં 4 વર્ષમાં પૂરું કર્યું હતું. એટલે 1 વર્ષ મને વધારાનું મળ્યું હતું, નાપાસ થયો હતો એટલે. તો એ સમયગાળામાં હું ક્લિયર થઈ ગયો હતો કે મારે કોઈ એવા પ્રોફેશનલ કોર્સ પસંદ કરવા છે કે જે મને કાલ ઉઠીને પૈસા આપી શકે.
એટલે જર્નલિઝમના કોર્સિસ ત્યારે નવા ઇન્ટ્રોડ્યુસ થયેલા હતા, બધી જ યુનિવર્સિટીઓએ કર્યા હતા. એટલે મેં પપ્પાને સમહાઉ કન્વિન્સ કર્યા કે હું આ રીતે જાઉં, અને નહીં જશે તો અમારા વાપીમાં તો એશિયાની લાર્જેસ્ટ GIDC હતી, એટલે BSc ડિગ્રીના હિસાબે હું ક્યાંય પણ જઈ શક્યો. એટલે એ રીતે હું માસ કમ્યુનિકેશનમાં આવ્યો અને પછી ધીમે એક્સપ્લોર કરતો ગયો. જી તો સર એ છે કે આપે આ જે વિષયો જે આવે છે પસંદ કર્યા, એ આપે કહ્યું એમ કે આ બધા વિષયો તો લોકોમાંથી જ લેવા પડે છે, અને ઘણીવાર એવો ટાસ્ક હોય કે આ વિષય પર લખવાનું છે, લેવા પડે છે. તો એમાં આ જે સંતુલન, કારણ કે આપ જે રીતે બોલી રહ્યા છો, લખી રહ્યા છો, એ રીતે એક વાત તો સમજાય છે કે એના માટે અનુભૂતિ હોવી, જે સમાજમાં જઈને ત્યાંથી લેવું, એ બહુ જરૂરી છે. તો પત્રકારની એ શું જવાબદારી છે કે એ વિષયો લે તો એને કઈ જવાબદારીથી લખવા જોઈએ, કેવી રીતે લખવા જોઈએ? પત્રકારત્વ તો બેઝિકલી જ ખૂબ ગંભીર બાબત છે. એટલે ધારો કે તમે રિપોર્ટિંગ કરો છો તો એની ગંભીરતા જુદી છે, તમે ડેસ્ક પર બેસીને એડિટિંગ કરો છો તો એની ગંભીરતા જુદી છે, તમે એડિટ ઓપેડ ઉપર કે પછી પૂર્તિ વિભાગમાં છો તો એની ગંભીરતા જુદી છે. એટલે એ વાત તો 100% છે કે તમારી સામાજિક નિસ્બત સંપૂર્ણતઃ હોવી જોઈએ. એટલે પત્રકારત્વ કે લેખન, ઇવન લેખન પણ એક આર્ટ ફોર્મ છે, તો એમાં તમારી નિસ્બત તો હોવી જ જોઈએ. પત્રકારત્વમાં એક બાબત બ્લેસ્ડ છે અમે ભણીએ છીએ ત્યાંથી કપ જર્નલિસ્ટ તરીકે કામ કરીએ ત્યાં સુધીમાં, કે ટેબલ પર ડેસ્ક પર જઈએ ત્યાં સુધીમાં અમે સમાજના જુદા જુદા અંગોમાં ફરીએ છીએ. અમને ટાસ્ક પણ અપાય છે, આપણા અભ્યાસક્રમો એ બધા સરસ મજાના તૈયાર થયા છે કે અમને પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલાય છે, અમને ઝૂંપડપટ્ટીઓમાં મોકલાય છે, અમે રેલવે સ્ટેશન્સ પર જઈએ છીએ, અમે સમાજમાં સાવ જેને અંત્યોદય શબ્દ વાપરે ગાંધીજી, અંત્યજ શબ્દ વાપરે, ત્યાં સુધી અમને અમારા ગુરુઓ અમને મોકલતા. સમાજમાંથી આ બધા ટેકઆઉટ્સ લીધા, એ બધામાંથી. અને આજ કદાચ તમારી પરીક્ષા માણસ તરીકેની બી છે કે ધારો કે આ બધું જોયા પછી તમને એવું થાય કે અમારી સંવેદનશીલતા હવે અમારે નર્ચર કરવાની છે, તો તમે માણસ તરીકે પણ સફળ થાવ, પત્રકાર તરીકે સફળ થાવ કે ન. કારણ કે ધારો કે તમને નથી સ્પર્શતું તો નક્કી જ થઈ ગયું કે તમારું કુળ રાવણનું છે, કારણ કે તમને આ સ્પર્શતું જ નથી. આ સ્પર્શવા જોઈએ, આ પ્રશ્નો સ્પર્શવા જોઈએ. અને અગેન હું બહુ જ ક્લિયરલી કહું છું કે પાછું આ પાતળી ભેદરેખા છે એક્ટિવિસ્ટ અને પત્રકારોની વચ્ચે. ઘણા બધા લોકો પત્રકારત્વમાં આવે પછી એવું માની લે છે કે હવે અમે એક્ટિવિસ્ટ છીએ. પત્રકારત્વનું કામ માત્ર ને માત્ર સમાજના કોઈ અંધારિયા ખૂણા કે કોઈક એવા પ્રશ્નો પર પોતાનો પ્રકાશ ફેંકવાનો, કે કોડિયું પ્રગટાવવાનું છે કે આ ખૂણો અંધારિયો છે. હવે એ નજર સમાજે જોવાની છે કે તંત્રએ જોવાની છે. બિલકુલ. પત્રકારોને સમાજ પણ ખોટી રીતે સમજે છે કે પત્રકારોની જ આ બધી જવાબદારી છે. એટલે તમે શું કર્યું, તમે શું કરી રહ્યા છો, આ શું કરી રહ્યા છો. પણ એ નથી જોતા કે પત્રકારો પણ કેટલી, આ તમારી જેમ એ લોકો પણ ડીમાર્ટમાંથી સામાન લાવે છે, અને તમારી જેમ એમણે ઘર ચલાવવાના છે, અને તમારી જેમ એમણે સામાજિક કે સંસારિક પ્રશ્નો ફેસ કરવાના છે. એટલે સમાજની જવાબદારી એકલા પત્રકારોની નથી. પરંતુ રાઈટ, તમારા પ્રશ્નો ઉપર આવે તો કે પત્રકારત્વમાં જ્યારે તમે આ બધી જ બાબતોમાં, આ બધા જ ક્ષેત્રોમાં તમે ખેડાણ કરો છો, પછી એજ્યુકેશન બીટ હોય કે ઇકોનોમીની બીટ હોય કે પોલિટિક્સ તમે કવર કરો છો, આ બધામાંથી તમારી એક સેન્સ ડેવલપ થતી હોય છે, જે સેન્સ તમને સંવેદનશીલતાની ઘણી બધી નજીક લઈ જતા હોય છે. કે તમને એવું થાય કે ધારો કે આ ન્યૂઝ આવ્યા છે, નાના તો નાના કે મોટા તો મોટા, તો તમારી સેન્સ તરત જ એ દિશામાં જાય છે કે આની ઇમ્પેક્ટ પ્રજા પર શું પડશે, કે લોકો પર શું પડશે, અથવા હું આને આ પર્સપેક્ટિવથી રજૂ કરું છું તો એને પ્રશ્નો પર એની કઈ રીતે અસર થશે. જી, આ રીતે. જી સર, એક વાત છે અંકિતભાઈ કે આપે જે વાત કરી કે આપ લેખક છો બેઝિકલી. હવે લેખનમાં ઘણી વખત કલ્પનાની વાત વધુ થઈ જતી હોય છે જ્યારે તમે બીજું બધું લખવાની વાત કરો, પણ તમારે તો કોલમ પણ લખવાની છે. એટલે વાત એ છે કે ઘણી વસ્તુ એવી છે જે ઇન્ફોર્મેટિવ જ છે કે એ ઇન્ફોર્મેશનને લઈ અને લખવાનું છે. પણ કોલમ વાંચનારને એવી આશા છે કે આ પેલા જે શુષ્ક સમાચાર છપાય છે, જેમાં મોટાભાગે ખાલી ડેટા છે અને વર્ણન છે, એના કરતાં આ વસ્તુમાં એમનો જે ઓપિનિયન છે બહુ ઇન્ટરેસ્ટિંગલી એમણે વણીને મૂક્યો હશે. તો એમાં કેટલી અંશે આ જે બ્લેન્ડ છે એ કેવી રીતનો હોય કે તમારી કલ્પના શક્તિ અથવા સ્ક્રીન પ્લે જેને આપણે કહીએ કે મૂકવાની રીત, એ બધું કેવી રીતે એને ગોઠવવાનું, એમાં લેખક કેટલો જાગ્રત હોય અને પત્રકાર કેટલો, એ બંનેનો ભાગ કેટલો? એટલે મેં તમને કહ્યું તેમ જેવું કોલમનો પ્રકાર તમારો વાર્તાઓ લક્ષી હોય, સાહિત્યલક્ષી હોય, કળાલક્ષી હોય, તેમાં તમે તમારી કલ્પનાનો ઉપયોગ કરી શકો. બિલકુલ. ફોર એન એક્ઝામ્પલ, દિવ્ય ભાસ્કરમાં મેં વર્ષો સુધી દાસ્તાન ગોઈ એક કોલમ લખી. બિલકુલ. હવે દાસ્તાન ગો અલ્ટિમેટલી એક સમયે જ્યારે મુગલોના સમયમાં જામા મસ્જિદ અને આગ્રામાં દીવાને આમ અને દીવાને ખાસના જે દાદરો હતા ત્યાં, અને ગલી ગલીમાં આપણે ત્યાં જેમ લસણવાળા કે ડ્રાયફ્રૂટવાળા ફરે એ રીતે ફરતા વાર્તા કહેનારા, એ બધા દાસ્તાનગો કહેવાતા. અને દાસ્તાનગોનો એ સમય એટલો બધો વટ
કે દાસ્તાનગો જો નીકળ્યા હોય બજારમાં અથવા આવી શુક્રવારે તો નમાઝ પતે ને તો દાસ્તાનગો મસ્જિદના દાદર પર જ હોય અને લોકો ટોળું વળે અને શું એક નાનના બદલામાં વાર્તા કહેવાની, એક સાવ કાણી પાણીના બદલામાં તમારે વાર્તા કહેવાની અને વાર્તા એકની એક જ હોય લગભગ કિસ્સામાં. પરંતુ જે વખણાતું એ વાર્તા કહેવાની શૈલી, જેમ કે આપણે ડાયરો થાય છે. જગદીશ ત્રિવેદી આપણા બહુ જ સારા હાસ્યકાર, એમણે એક જગ્યા ઉપર દિવ્ય ભાસ્કરમાં જ કોલમમાં લખ્યું હતું કે ધારો કે બરાક ઓબામા વ્હાઇટ હાઉસથી એમ કે પ્રેસિડેન્ટ તરીકે કરાચી જવા માટે નીકળ્યા તો સમાચાર આટલા છે કે બરાક ઓબામા વ્હાઇટ હાઉસથી નીકળ્યા. પણ ધારો કે ડાયરામાં આ વસ્તુ રજૂ થાય તો એ ધોળાત્રા મેલનો કાળોતરો રાજાને એની વાહે વાહે એની બાઈ પાછળ નીકળી કે મારો તો ધણી જગતનો તાત, આ જે છે એ રજૂઆત છે, રાઈટ. તો એમાં કલ્પનાશીલતા તમે કરી શકો જો આ પ્રકારના મૂળની કોલમ્સ હોય તો. એટલે હું દાસ્તાન ગો જે કરતો હતો, દાસ્તાન ગોઈ જે મારી વર્ષો સુધી કોલમ ચાલી, એમાં મારું નક્કી જ હતું કે મારે આપણી જે લોકકથાઓ છે અથવા વર્લ્ડ લિટરેચરમાંથી હું કંઈક વાંચું છું અથવા મારા ધ્યાને કંઈક આવી જાય છે એ વસ્તુને કદાચ વાર્તા તત્વ એક પોઈન્ટ જેટલું જ હોય. એ કોઈ એવી ભવ્ય વાર્તાઓ ન હોય. વાર્તા ખાલી એટલી જ છે કે એક માણસ સુરત સ્ટેશનથી બેઠો ને અમદાવાદ ઉતર્યો. પણ ગોઈ દાસ્તાન ગોઈ જે છે એ છે કે એમાં પછી હું વંદે ભારતનું કે પછી મારે ટ્રેનના જનરલ ડબ્બાનું વર્ણન કરવું છે કે પછી ફેરિયાઓનો અવાજ નાખવા છે કે હાઈવે નાખવી છે કે લોકબોલીઓ, જેમ ધારો કે સુરતથી નીકળેલો માણસ ભરૂચમાં થોડી ભાષા બદલાય, પછી વડોદરામાં થોડી બદલાય, નડિયાદ સુધીમાં એ બધા ફ્લેવર એડ કરવા છે કે સ્ટેશને જે જુદી જુદી વાનગીઓ આવે કે ભાઈ વડોદરા પર આ આવ્યું ને નડિયાદ ઉપર આ આવ્યું ને ભરૂચ પર સિંગ ખાધી, એ બધું એડ કરીને વાર્તા ખાલી એટલી છે. તો ત્યાં મારે મારી કલ્પનાશીલતા અથવા મારી પોતાની આર્ટ છે એને હું એડ ઓન કરી શકું છું. ધારો કે મારે નિર્મલા સીતારામન સંસદમાં બજેટ આપે છે જી, તો એમાં તો હું આ બધું ન કરી શકું. બાય પ્રોટોકોલ પણ ના કરાય, કારણ કે તમારા દેશના બંધારણીય પદ પર બેસેલા વ્યક્તિએ બજેટ આપ્યું છે. બિલકુલ. તો ત્યાં પછી તમારે બજેટની આસપાસની જે વાતો છે, એના જે ફેક્ટ્સ છે, એ બધી બાબતો ઉમેરવાની. એટલે આ જે તમારો પ્રશ્ન છે એને મારે આટલી જ રીતે મારે કહેવાનું થાય છે કે જો તમારી પાસે કોલમ રાઇટિંગમાં એવો સ્કોપ હોય, એવો અવકાશ હોય, તો તમે એમાં તમારી કલ્પનાશીલતા ઉમેરી શકો. અધરવાઇઝ તમે હાર્ડકોર સત્ય સાથે કામ કરી રહ્યા છો તો પછી એમાં તમારી કલ્પનાશીલતા માત્ર ને માત્ર ફેક્ટ, જે નગેન્દ્ર વિજયના ગોત્રનું છે કે કાંતિ ભટ્ટના ગોત્રનું છે, એ જ ફેક્ટ તમારે એમાં ઉમેરવાનું છે. એથી વિશેષ તમારે કશું નથી કરવાનું. આપણે એ વાત પર આવીશું કે એમણે તો કીધું કે એનાથી વિશેષ કંઈ નથી કરવાનું, પણ એક બીજું પણ આખું મીડિયા ચાલે છે કે જેમાં એનાથી વિશેષ જ બધું હોય છે કે ભલે વાત ગમે એટલી હાર્ડકોર ફેક્ટની હોય પણ એમાં એ અત્યારના જમાનામાં આપણને સાચું શું ખોટું શું એ નક્કી કરવાની જ ખબર નથી પડતી. એના વિશે એમની પાસેથી, અંકિતભાઈ પાસેથી જાણીશું કે આ સમજવું કેવી રીતે, શું સાચું ચાલી રહ્યું છે, શું ખોટું ચાલી રહ્યું છે. બસ અત્યારે એક નાનકડો વિરામ લેવાનો સમય છે, તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અંકિત દેસાઈ સાથે વાત ચાલી રહી છે અને બહુ મજાની વાત ચાલી રહી છે, કારણ કે સ્પષ્ટ વક્તા છે અને સરસ રીતે એ સમજાવી રહ્યા છે. એટલે આમાં બંને પ્રકારે છે કે જેને આ પ્રકારના ક્ષેત્રમાં રસ છે, કંઈક આગળ કામ કરવામાં, એના માટે પણ અહીંયાથી કંઈક શીખવા લાયક છે, જાણવા લાયક છે. અને સામાન્ય માણસ કે જે એમને જોઈ રહ્યા છે અને જે પત્રકારત્વને પોતાના ઘેર આવતા છાપા કે સ્ક્રોલ થતી રીલ કે ટીવીમાં જોતા હોય છે અને એ રીતે સમાચારને લેતા હોય છે, તો એ બંનેમાં કેવી રીતે કામ થતું હોય છે એની વાત કરી રહ્યા છીએ. તો અંકિતભાઈ, વિરામ બાદ પાછા આપણે જોડાઈએ આ જ વાતમાં. અને આપે પુસ્તકો પ્રકાશિત કર્યા છે, એટલે મને એવું લાગે છે કે આપે જે રીતની વાત કરી એ રીતે કદાચ આપનું જે ગંતવ્ય જે તરફ છે એ મૂળ તો આ જ હતું કે તમારે તમારા મનનું કંઈક, જેમ કે આપે કહ્યું કે ભાઈ મારે પેલું પગથિયા નથી ઘસી નાખવાના, એટલા માટે હું જે મારો ટાસ્ક છે એ તો કરું છું. પણ મને લાગે છે કે આ 8 પુસ્તકો તો એવા છે કે જે તમારે કરવું છે, તમારા મન કી આપને કી હે એવું છે. તો એ 8 પુસ્તકોનું વૈવિધ્ય, અને મને તો ખાસ એના નામ વાંચ્યામાં 2 નામ પણ બહુ ગમ્યા, ટ્રેન ટેલ્સ અને મેલ મેટર્સ. તો આ બંને મને નામ બહુ ગમ્યા છે. એ સિવાયના પણ આજે પુસ્તક લેખનની વાત છે, એના વિશે કંઈક કહો. સોનકભાઈ, મારે છે ને આ વાત કબૂલ કરવી જોઈએ, કારણ કે જે લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે ને એમને અન્યાય થશે. લેખનમાં પણ સ્ટ્રગલ કરનારા લોકો છે. હું બહુ બ્લેસ્ડ ચાઇલ્ડ છું કે મારું માસ કમ્યુનિકેશન પતે છે એ જ વર્ષે ગુજરાત ગાર્ડન જેવું લાઈફ સાયન્સનું અખબાર લોન્ચ થાય છે. વડાપ્રધાને જ કરેલું, મોદીજીએ કરેલું. પછી અમારા માટે નોકરીની તકો ખુલે છે. નોકરી હજુ અમે શરૂ કરી છે ત્યાં સુધીમાં તો 2 મહિનામાં અમારી બાયલાઇન ચાલુ થઈ જાય. એક સમય હતો કે અમારા સિનિયર્સ 8-8, 9-9 વર્ષો કામ કરે ત્યાર જઈને એકાદ રિપોર્ટમાં બાયલાઇન મળતી. અમને એ સુવિધા પણ મળી કે બાયલાઇન આવતી થઈ ગઈ, એટલે ક્યાંક કોઈક રીતે ઓળખાતા થઈ ગયા.
આ જ બાબત મારી પુસ્તક લેખનમાં પણ થઈ છે. અચ્છા. એવા કોઈ પ્રયત્નો નથી કર્યા. પ્રેરણાઓની તો હું રાહ જોતો જ નથી, કારણ કે પ્રેરણાની રાહ જોવી અમને પરવડે એવું જ નથી. તો પણ ઘણી વખત ઓપોર્ચ્યુનિટીઝ તમારી પાસે આવતી હોય છે, અને જ્યારે તમે તકો શોધવા જાઓ એના કરતાં જ્યારે તકો તમારી તરફ આવે ને ત્યારે તમારે ઈશ્વરને આભારી રહેવાનું હોય કે તક સામેથી આવી. પુસ્તક લેખનમાં પણ એવું જ થયું. મેં જસ્ટ મારું જર્નલિઝમ પતાવીને ગુજરાત ગાર્ડનમાં મારી નોકરી શરૂ કરી હતી. એક બેનને સિનિયર જર્નલિસ્ટ હતા, એમને મહિનાઓથી એક પ્રોજેક્ટ આપ્યો હતો. એ પ્રોજેક્ટ સમહાવ એ પૂરો નહોતી કરી શકતા, અને પબ્લિશર જે હતા અરુણોદય પ્રકાશન, જે ખૂબ સારું પ્રકાશન, બિલકુલ. અને ગુજરાતી સાહિત્યના જે ખેરખાઓ છે, મધુ રાય લઈ લો, હિમાંશી સેલટ લઈ લો, શરીફા વીજળીવાલા લઈ લો, બિલકુલ, આ બધા જ ત્યાંથી છપાયા છે. બિલકુલ. તો એમનો પ્રોજેક્ટ હતો. હવે એમની ડેડલાઇન નજીક હતી, એટલે હવે એમને કોઈ નવું જ કોઈ વ્યક્તિ લખે તો સારું એવું હતું. એટલે એમણે અમારે ત્યાં તપાસ કરાવડાવી, અને મારા સિનિયર અલ્કેશ પટેલ, જે બહુ સારા પત્રકાર છે, એમનું પણ હમણાં એક સરસ મજાનું મોદી એટ 25 કરીને પુસ્તક આવી રહ્યું છે. અરે વાહ. તો એમણે પછી સજેસ્ટ કર્યું અરુણોદય પ્રકાશનમાં કે આ છોકરો, હું ગેરંટી નથી લેતો, પણ તમે અપ્રોચ કરી શકો, કારણ કે ભવાડા હોય તો શું કરે. તો એમણે મને અપ્રોચ કર્યો, વાયા અલ્કેશભાઈ જ કર્યો. અને હું તો હજુ 23 વર્ષનો છોકરો હતો, અને એકચ્યુઅલમાં જર્નલિઝમમાં તો હું સાવ નવો, એટલે મોઢામાંથી દૂધ ગંધા એવી હતી. અને આવી ગયું પુસ્તક. આમ જોવા જઈએ તો બિગ બેનર, એટલે ધારો કે તમે મોટા પ્રોડક્શન હાઉસના દ્રષ્ટિકોણથી કહો, જે ફિલ્મોમાં વાક્ય પ્રયોગ થાય છે, એવી સ્થિતિ કે બિગ બેનરમાંથી મને આમંત્રણ આવ્યું અને લખી નાખ્યું. અને 23 વર્ષની ઉંમરે તો સાહેબ પાસે એક પુસ્તક હતું. આપણે કોઈ એવા દાવા મારે જીવનમાં મરી જાઉં ત્યાં સુધી નથી કરવા, કહો 23 વર્ષની ઉંમરે તો હું આમ કર્યું, કારણ કે મને ખબર છે આ મેં કોઈ એફર્ટ નથી આપ્યા, મારી પાસે બધું સામેથી આવ્યું છે. તો એ રીતે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. એક પુસ્તક પબ્લિશ થાય છે, પુસ્તક મેળાઓમાં તમારા પુસ્તકો ડિસ્પ્લે થાય છે, બીજા પ્રકાશકો તમને જુએ છે. બીજો એક સૌથી મોટો ફાયદો મારી પેઢીના લેખકોને જે થયો છે, હું નામ લઈશ, પાર્થ દવે, અભિમન્યુ મોદી, રામ મોરી, અમને બધાને નવું ફેસબુક આવ્યું એનો બહુ ફાયદો થયો. ફેસબુક આવી ગયેલું હતું, પણ ફેસબુકને તમે અભિવ્યક્તિમાં ઉપયોગ કરી શકો એ અમારી પેઢીના લેખકોએ કર્યું. બિલકુલ. અને એમાં હું માનું ત્યાં સુધી વર્નાક્યુલર લેંગ્વેજીસમાં, તમામ ભારતીય ભાષાઓમાં સારું લખનારા યુવા લેખકો ફેસબુકના સમયમાં ગુજરાતીમાં હતા. ક્યાં વાત. અમારી ફોજ હતી, ડઝન આમ તોલે તો ડઝનમાં મળે એવા લેખકો તૈયાર થયા. તો ફેસબુકનો સૌથી મોટો ફાળો, એટલે ફેસબુક ઉપર અભિવ્યક્ત થતા હતા. અને એ જ સમયગાળામાં ટ્રેન ટેલ્સ મારી ચાલુ થઈ. 2014ની આસપાસનો સમય હતો, એટલે એ સમયે નવું એવોર્ડ વાપસીનું ચાલુ થયેલું ને દેશમાં બહુ અસહિષ્ણુતાઓ છે ને આ છે ને તે છે, બધું રહેવા જેવું વાતાવરણ નથી, આ બધું ચાલતું હતું. પત્રકાર તરીકે મને એમ થાય કે મારે તો આમાં કંઈ કોઈ એક તરફ રહેવાનું નથી, પણ મારે જે ઘટના હોય તે ઘટનાને મૂકવાની. તટસ્થ શબ્દ હું નથી વાપરતો, કારણ કે તટસ્થ નામની કોઈ વસ્તુ જ નથી. મુદ્દો એ છે કે જે ઘટના ઘટી તે ઘટનાનું તમારે એઝ ઇટ ઇઝ રિપોર્ટિંગ કરવાનું છે. ધેટ્સ ઇટ. તટસ્થતા નામની કોઈ વસ્તુ જ નથી. અને તમને તટસ્થ રહેવાનો પરવાનો આપ્યો છે કોણે? તમે છો કોણ કે તમે તટસ્થ રહેવાના? તમારી હેસિયત શું છે? બરાબર. તમારું કામ એટલું જ છે કે તમારે જે થયું તે કરવાનું. એટલે મને બી, હું 2007થી અપડાઉન કરું ટ્રેનમાં, મને બી ફેસિનેશન ટ્રેનનું, પણ મને પ્રકાર હાથમાં નહોતો આવતો કે હું કયા પ્રકારમાં લખું. મારાથી નિબંધો તો લખી નહોતા શકાતા. આ તો નાની યાત્રાઓ હતી, એટલે ટ્રાવેલોગ જેને કહેવાય, પ્રવાસ વૃત્તાંત, એ પણ ન લખી શકાય. તો તમે લખો છો, વાર્તાઓ પણ ન લખી શકાય. આ પ્રકાર મને હાથમાં આવ્યો કે ત્યાં જોયેલી ઘટનાને હું મારા ઇનપુટ સાથે રજૂ કરું. પછી તો એને એક મેં ટેગ આપ્યું, ટ્રેન ટેલ્સ. ચાલતી ગઈ. નવજીવને મને સામેથી આમંત્રણ આપ્યું કે આપણે ટ્રેન ટેલ્સ પુસ્તક છાપીએ, અને ટ્રેન ટેલ્સ પુસ્તક છપાયું. ઇન શોર્ટ, પુસ્તક લખવા માટે આમ નર્મદની જેમ હાથ મૂકીને હું બેઠો હોઉં અને મારે ચલો હવે હું સાપુતારા જાઉં છું અને 3 મહિના બેસું છું ને મારે લખવું છું ને એવો કોઈ ભાર અંતર્ગત નહીં. બધું જ સહજ રીતે થતું ગયું. 2017 સુધી 3 મારા પુસ્તકો થઈ ગયેલા હતા. ત્યાં સુધી હું એટલો બધો સિરિયસ પણ નહોતો પુસ્તક લેખન બાબતે. પછી મેં મારી જાતને વચન આપ્યું કે મને ઈશ્વર આટલી બધી તક આપી છે, મને આવી કદાચ સમજણ આપી છે, તો મારે વર્ષમાં એક પુસ્તક મિનિમમ કરવું. અને એ શક્ય છે. અમે કોલમ રાઇટિંગ કરીએ છીએ, બીજું ત્રીજું લખીએ છીએ, લખવા સિવાય અમને બીજું કોઈ કામ આવડતું જ નથી. તો પછી શું કામ ન લખવું? એટલે પછી 2013થી લઈને 2017 સુધી મારા રડિયા ખડિયા 3 પુસ્તકો થયા. 2017થી મેં કાન ચીમડેલો કે દર વર્ષે એક પુસ્તક થવું જોઈએ. હમણાં પણ 2 મહિના પછી મારું એક નવું પુસ્તક આવી રહ્યું છે કે 2025 પૂરું થાય છે, એટલે હવે પેલું ડેડલાઇન દેખાવા માંડી કે 2025 પૂરું થાય છે તો આપણે કંઈક તો કરી જ જવું એમ. એટલે એ રીતે એક ડેડલાઇન મેં બાંધી છે ને 1 વર્ષનું એક પુસ્તક થાય છે. પરંતુ પુસ્તક કરવામાં કોઈ એવી
મથામણો કરવી પડી હોય, કોઈ એવા સંઘર્ષો કરવા પડ્યા હોય. પબ્લિશર્સ, મારા 4 પબ્લિશર્સ છે. હું અરુણોદયનો લેખક છું. અરુણોદયમાંથી પુસ્તક પબ્લિશ થયું છે. નવભારત સાહિત્ય મંદિર, નવભારત સાહિત્ય મંદિરમાંથી મારા પુસ્તકો થયા છે. RR શેઠમાંથી મારું પુસ્તક થયું છે. નવજીવનમાંથી મારું પુસ્તક થયું છે. 4 પબ્લિશરમાંથી મારા પુસ્તકો થયા છે. તો આમ કોઈ એવી પ્રેરણાઓ કે સ્ટ્રગલો મેં કરી જ નથી. સહજ રીતે બધું થયું છે. બિલકુલ. તો આ તો બહુ જ સરસ, ઇન્ટરેસ્ટિંગ, તમે આ કિસ્સો પણ બહુ જ સરસ કીધો. અને મેલ મેટર્સમાં જો ટૂંકમાં કહેવું હોય એમાં શું છે, એનું કન્ટેન્ટ શું છે? કારણ કે મને ટાઇટલ બહુ ગમ્યું. મેલ મેટર્સ છે ને, હું પુરુષવાદી જેવી ટેગ લઈને નહીં ફરું, કારણ કે કોઈ વાદ હોવો જ નહીં જોઈએ. પરંતુ મને ડંખ છે કે ગુજરાતીમાં આટલી બધી પૂર્તિઓની વેરાયટી છે. અને દર મંગળવારે આમ ડિફાઇન કરીને મહિલાઓની પૂર્તિ આવે છે. 8-9 પૂર્તિ આવે. બિલકુલ. અને મહિલાઓને એમ કે ગાયનેક ઇસ્યુઝ છે, ને મહિલાઓનું આમ છે, ને મહિલાઓનું લીગલ ઇસ્યુઝ છે. છેલ્લે કંઈ નહીં તો પેલા મેકઅપનું એક પાનું હોય ને એક પાનું રસોઈનું હોય. એટલે એમની પાસે વેરાયટી છે. તો મને છે કે પુરુષ પાસે નહીં હોય. હું અગેન બહુ જ ગંભીરતાથી કહું છું, મેલ મેટર્સમાં અડધ ચેપ્ટર સ્ત્રીઓના સમર્થનના છે. કે તમારે સ્ત્રીઓ સાથે બિહેવ કઈ રીતે કરવું. ધારો કે સ્ત્રી તમારી બોસ હોય તો તમારે કઈ રીતે ટ્રીટ કરવી. તમારી પત્ની સાથે તમારે, ધારો કે પત્નીને, ધારો કે જેમ તમને મિત્રો છે તેમ એને મિત્રો હોય તો તમારે એને કઈ રીતે જોવું, કઈ રીતે એને એ કરવું. આ જ બધા વિષયો છે. હું મેલ ઈગોને તો ત્યાં પડકારું છું એકચ્યુઅલમાં. પણ મને આ મેલ મેટર્સમાં એવું થતું હતું કે શું કામ એવું ન હોય કે પુરુષ કેન્દ્રિત, પુરુષ સમર્થિત જ એવી કોલમ લખાતી હોય. કારણ કે આપણે મેન્ટલ હેલ્થના ઇસ્યુ છે, હેરેસમેન્ટના ઇસ્યુ છે. પુરુષ કેટલો બધો પ્રતાડિત છે, સમાજમાં પ્રતાડિત છે, સંસારમાં પ્રતાડિત છે. એના પર કેટલા બધા ખોટા ડોમેસ્ટિક વાયોલન્સના કેસ થયા છે. અને પુરુષ માટે છે ને દુઃખની વાત એ નથી કે એના પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ખોટો થયો છે. પુરુષ માટે સૌથી પ્રતાડનાનો વિષય તો એ છે કે એના પર ખોટો કેસ થયો તો કંઈ નહીં, પણ એના પર થયેલા ખોટા કેસમાં એના મા બાપને, એની બેન કે એના ભાઈને પણ સંડોવાયા છે. આનાની તો કોઈ ચર્ચા જ નથી કોઈ જગ્યા ઉપર. હું ખોટા કેસીસની વાત કરી રહ્યો છું, સાચા કેસીસની વાત નહીં. તો આવું તો કેટલા બધા પ્રશ્નો છે. એની પોતાની ફેશન છે યાર, એના પોતાના ટેન્ટ્રમ્સ છે. તો એ બધી વસ્તુઓ શું કામ ન આવે? બિલકુલ. મીનવાઇલ એ જ સમયમાં આમ તો મારા કરતાં આગળ મુંબઈ સમાચારને એવો વિચાર આવ્યો, જે એશિયાનો ઓલ્ડેસ્ટ ન્યૂઝપેપર છે આપણું અને ગુજરાતીમાં છે, કે આપણે આવી એક પૂર્તિ કરવી જોઈએ કે જે પુરુષ કેન્દ્રી હોય. અને બંદા તો Cloud9માં હતા કે વાહ, પુરુષ કેન્દ્રી પૂર્તિ આખી, વાહ. એટલે એ લોકો ત્યારે તો જો કે હું પુરુષ કેન્દ્રીમાં નહોતો લખતો, એ મેલ મેટર્સમાં પુરુષ જે પૂર્તિ આવે છે મુંબઈ સમાચારમાં એમાં નહોતો લખતો. પછી મને આમંત્રણ આવ્યું કે તમે એક નવલકથા લખો. અરે વાહ. પુરુષ કેન્દ્રી હોવી જોઈએ. તો મેં મા ફલે શું કદાચ ન કરીને મહાભારત કેન્દ્રી એક નવલકથા લખી, જેમાં મહાભારતના 10મા દિવસે ભીષ્મ ઢળે ત્યાંથી શરૂ કરીને મહાભારત પૂરું થાય ત્યાં સુધી. આઈડિયા મારો એટલો જ હતો કે ભીષ્મ ગંગાપુત્ર, એટલે આમ જોવા જાય તો પોચેલા ફેમિલીમાંથી આવે, રાઈટ? એટલે આપણે ત્યાં દેશમાં એવું માને ને કે આ તો બધા પોચેલા લોકો છે. તો ભીષ્મ પોચેલા વર્ગમાંથી આવે છે. ઓન અ સેમ નોટ, ભીષ્મની પાસે મેરિટ પણ બહુ સારું હતું. એ મેરિટમાં પણ બહુ આગળ હતા. બિલકુલ. કર્ણનું પણ એવું જ હતું કે કર્ણ એના પિતા સૂર્ય, એટલે આમ જોવા જાય તો પોચેલા વ્યક્તિ હતો કે એના પિતા સૂર્ય છે. મેરિટ એનું પણ બહુ ઊંચું. અને આ બંને જણા જેનું મેરિટ ઊંચું હતું, જે ખૂબ પહોંચ ધરાવતા પરિવારમાંથી આવતા હતા, છતાં પણ એમની સાથે છળ થયેલો અને બંનેને છળથી મરાયેલા. તો મારે એમાંથી એટલું ટેકઆઉટ લેવું હતું નવલકથામાં. આપણે તો સામાન્ય માણસો છીએ, છૂછા. હવે આપણે શું, આપણે આખી જિંદગી પેલી ગિલ્ટ લઈને ફરવાના કે હું ચીટેડ છું ને મારી સાથે ચીટિંગ થઈને હું રહી ગયો ને મને તક ન મળી ને આને પાર્ટ ઓફ લાઈફ, પાર્ટ ઓફ ગેમ. બિલકુલ. એના શું રોટલા રડવા? બિલકુલ. રસ્તો કરતો જવાનું, આગળ વધતા જવાનું. એટલે એને કેન્દ્રમાં રાખીને મેં પહેલાં એ નવલકથા લખી. એ નવલકથા ચાલી સરસ મજાની મુંબઈ સમાચારમાં, એને મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. પણ નવલકથા તો પોતે એટલે પતાવી પડે. નવલકથા પતી ત્યાં સુધીમાં મારું મુંબઈ સમાચારનું, એટલે મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે અને મુંબઈ સમાચારના વાચકો, અમારા બધાનું એક સરસ મજાનું ટ્યુનિંગ થઈ ગયું હતું. હવે એમાં નુકસાન મને જ હતું, વાચકોને નહોતું. કારણ કે તો મારો પણ રિપ્લેસમેન્ટ આવે જ ને કોઈને કોઈ. પણ મને પેલી ચૂલ કે આપણે આપણી વિઝિબિલિટી ખોવાની નહીં, વિઝિબલ તો રહેવાનું છે. એટલે મેં કહ્યું હવે શું કરાય? તો નિલેશભાઈ કે કંઈક વિચાર, મને 2-3 પ્રસ્તાવ આપ. અને ત્યારે મેં પેલો મારો વર્ષો જૂનો જે પેલો વિચાર હતો કે પુરુષ કેન્દ્રી શું કામ ન હોઈ શકે, એ નર્ચર કર્યો. અને મેં કીધું કે આપણે મેલ મેટર્સ, એટલે 2 રીતે મેટર્સ, કારણ કે ગુજરાતીમાં અમે લખીએ છીએ મેટર્સ. એટલે મેટર એટલે પુરુષલક્ષી પ્રશ્નો પણ, બિલકુલ, કે મેટર થઈ ગયા આપણે કહીએ ને એ રીતે. અને મેલ મેટર, પુરુષનું મહત્વ, એનું સમાજમાં એ મેટર કરે છે, એ રીતે આપણે મેં કીધું એના મેન્ટલ હેલ્થ પર, એના
ફિઝિકલ એની ફિટનેસની આસપાસની વાતો, એની બિલીફ સિસ્ટમ, પુરુષને કઈ રીતે સમાજ લે છે એ રીતે, પુરુષ સમાજને કઈ રીતે લે છે. કારણ કે પુરુષની અંદર પણ બહુ બધી મીથ છે કે નાની ઉંમરે માવા ઘસવાના અને આ કરવાનું ને તે કરવાનું, એટલે એ જ તમારું પૌરુષત્વ છે. ને કેટલી બધી મીથ છે કે સ્ત્રીઓને તો તમારે હંફાવેલી જ રાખવાની, નામ તો ચાલે જ નહીં, કેટલી બધી મીથ છે. અને સેમ નોટ પુરુષ એટલે રડી ન શકે, એને તો રોટલો રડીને આવવાનું હોય, તારા માટે આ જવાબદારી છે, તું તો ઘરનો મોભ છે, એમ કરીને વિચારે તે પહેલાં તો એના માથે ટોપલા નખાઈ ગયા હોય અને એના નામના માટલા ધોવાઈ પણ ગયા હોય. અને લગ્નના ફ્રન્ટ પર તો બિચારો પુરુષ આ જીવન પ્રતાડી કે તમને જ કાંઈ નથી આવડતું. મજા પડી ગઈ, આ બધી વાત સાંભળીને મજા પડી ગઈ. સર, હવે સમય તરફ જઈ રહ્યો છે કે આપણે અંતિમ ચરણ તરફ છે, પણ મારે એ જાણવું છે કે આપે પણ કહ્યું કે ફેસબુકે એક અલગ રેકગ્નિશન આપ્યું ઘણા બધા સારા સારા લેખકને, એટલે સોશિયલ મીડિયાનો એક એવો પાસું તો છે જ, પણ સામે નક્કી કરવું અઘરું થઈ જાય છે ને. અત્યારે બધું સોશિયલ મીડિયા પર છે, બધું અવેલેબલ છે, બધા લખે છે. તો એવા સમયે આપ શું જોઈ રહ્યા છો કે ક્વોલિટી રાઇટિંગ છે કે વિષયો છે, તો એને લોકોએ પણ કેવી રીતે સમજવા કે આ વસ્તુ વ્યવસ્થિત છે, અથવા તો લેખકોએ પણ કઈ જવાબદારીથી સોશિયલ મીડિયાને લેવું? કારણ કે છાપામાં લખો છો ત્યારે તો જવાબદારી સુનિશ્ચિત છે કે આ રીતે મારે લખવાનું, કારણ કે એ પ્રકારનું વખતથી ચાલ્યું હોય, પણ સોશિયલ મીડિયા તો બહુ જ ખુલ્લું મંચ છે, તો એના માટે શું છે? હું અને ત્રણ જુદા જુદા પર્સપેક્ટિવથી તમને સમજાવીશ. સૌથી પહેલો મુદ્દો તો એ છે કે સોશિયલ મીડિયા પર જે કાંઈ લખાઈ રહ્યું છે ને એ પત્રકારત્વ નથી. સોશિયલ મીડિયા પર જે કંઈ કહેવાઈ રહ્યું છે એ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી. દરેક સરકાર પણ આજની તારીખે સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, પણ પરિપત્રો તો કાઢવા જ પડે છે, ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવા જ પડે છે, રાઈટ? તો સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા ઉપર જે કંઈ થઈ રહ્યું છે ને એ અભિવ્યક્તિ છે, એ ફ્રીડમ ઓફ સ્પીચ અથવા ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે, અને બહુ બ્યુટિફુલ વસ્તુ છે. મને પર્સનલી બહુ ગમે છે કે મને એમ થાય કે તમારી અભિવ્યક્તિ તમને જીવતા રાખે છે. જી, તમે સારી કરો છો, ખરાબ કરો છો, પ્રોપોગેન્ડાથી કરો છો, એ જુદી ચર્ચાનો પછીનો વિષય છે. પણ આ સૌથી પહેલું તો આ દેશમાં, આ લોકતંત્રમાં આપણે આ બધું ચલાવી રહ્યા છે, આપણે લખી રહ્યા છે. સરકાર ધારો કે તમને કાન સાંભળવાનું મન થાય તો એ પણ કરી શકો છો, કોઈ તમને કંઈ કરતું નથી. તો કેટલી સરસ બને, તમે અભિવ્યક્ત થાવ છો, સામાજિક પ્રશ્નો પર તમે લખી શકો છો, તમે સમાનતા ઉપર લખી શકો છો. કંઈ નહીં તો પછી તમારી કવિતાઓ કે તમારું રાઇટિંગ, એટલે હું રાઇટિંગના પર્સપેક્ટિવથી કહું છું કે સારા સારા મેગેઝિન્સ કે અખબારોમાંથી સભાર પરત આવી હોય તો અહીંથી માર્ક ઝકરબર્ગ સભાર પરત કરવાનો નથી, અહીં તમે અપલોડ કરી શકો છો. અને પછી બ્યુટી એ છે કે અહીં તમને પાનો ચડાવવાવાળા બી મળી રહે છે, એટલે તમને પાનો પણ સરસ મજાનો ચડે કે હા 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 એમ. પણ અભિવ્યક્તિના દૃષ્ટિકોણથી બધી વસ્તુ સાચી છે. ધારો કે એની વિશ્વસનીયતાની વાત આવે છે તો હું આજે બહુ જ ગંભીરતાથી કહું છું કે હું તો મેઇન સ્ટ્રીમ જર્નલિઝમમાં છું, એટલે કહું છું કે આજની તારીખે પણ ક્રેડિબિલિટી સૌથી સારી છાપાની છે. બિલકુલ. અને આજની તારીખે પણ ડર પણ છાપાનો જ છે, હજુ પણ કહેવાય છે કે છાપે ચડી જશે. એટલે છાપાની એ ધાક છે. અને હું મારા જે ઇન્ટર્ન્સ છે અથવા મારી પાસે જે છોકરાઓ શીખવા આવે એને પણ કહું કે તમે એક વખત ન્યૂઝ ચેનલ્સ નહીં જોશો તો ચાલશો, તમે કરંટ અફેર્સ જો સોશિયલ મીડિયાથી નહીં જાણશો તો ચાલશે, પણ છાપું આપણે સવારે ઓફિસ ચાલુ કરીએ પેલા 5 છાપા તળિયા ઝાટક વાંચી નાખો. કારણ કે છાપામાં જે રિપોર્ટિંગ થાય છે એની જે સ્ટાઇલ છે એ પાક્કો સોર્સ છે. આમાં તો જે ચેનલ્સમાં તો શું આવે છે કે વધુમાં જાણવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે, આમ એ જે છે ને એ બધું સેન્સેશનલાઇઝેશન, એ સેન્સેશનલ વસ્તુઓ જે છે એ સમાચાર નથી. જી, એ ઉચાટ છે. એ તમને પણ ક્યાંક ખાપ, તમે એ જોતા હો તો તમને અડધો કલાકમાં થાય કે મને આ બધું નીચે કરિયાણા દુકાનમાંથી બધું ભેગું કરી રાખું, કારણ કે કલાક 1.5 કલાકમાં વોર શરૂ થઈ જશે, કદાચ યુદ્ધ ચાલુ થઈ જશે, તમને એવું થાય. અખબાર જે છે ધીમું સ્લો છે, બીજે દિવસે સવારે મળે છે પણ ડિટેલ્ડ મેનરમાં મળે છે. એટલે હું જે નવી પેઢીના લેખકો છે, નવી પેઢીના પત્રકારો છે, કે ખાસ કરીને હમણાં જે પેરેન્ટ્સ છે ને જે બાળકોને ઉછરી રહ્યા છે, હું આ લોકોને પણ કહું છું કે તમારા બાળકોને કોઈ પણ મીડિયમમાં, આમ તો આપણે ગુજરાતી છે એટલે સૌથી પહેલાં તો ગુજરાતી અખબારો વંચાવવા જ, પરંતુ કોઈ પણ મીડિયમમાં અખબારો વાંચવાની ટેવ પાડો. બિલકુલ. એનું એ વાંચશે ને ત્યારે એનું વ્યક્તિત્વ પર જે અસર થશે, અને ખાસ કરીને એની ન્યૂઝ સેન્સ, એટલે દરેક માણસ પોતાના સ્તર પર પત્રકાર છે જ, દરેક માણસ પોતાના સ્તર પર એડિટર છે જ. મુદ્દો ખાલી એટલો છે કે પેલા અમે બધા કામ કરીએ છીએ, બીજા લોકો કામ નથી કરતા. એટલે જ્યારે ન્યૂઝ વાંચે છે, ન્યૂઝપેપર વાંચે છે, રોજ વાંચે છે અને એમાં એની ટેવ કેળવાય છે, ત્યારે એની પોતાની બી એક ન્યૂઝ સેન્સ જે હોય છે, ન્યૂઝ સેન્સ ડેવલપ થતી હોય છે. બિલકુલ. એટલે જ્યારે સોશિયલ મીડિયા પરથી થ્રુ થાય છે, જ્યારે ચેનલો જોઈ છે, ત્યારે એની પેલી સેન્સ એને કહી દે છે કે આ બધું ધુપ્પલ છે, આમાં કંઈ પડવા જેવું નથી. એટલે સૌથી
રિલાયબલ સોર્સ આજની તારીખે પણ છાપા જ છે. અમે જ્યારે નવા નવા જર્નલિઝમમાં આવેલા ત્યારે કહેતા કે હવે તો છાપાઓનો ઘંટ વાગવાનો. પણ હવે તકલીફ એ છે કે આજની તારીખે પણ સૌથી વધારે એડ રેવન્યુ છાપાઓમાં થઈ રહી છે. ક્યાં વાત. એટલે છાપા રિલાયબલ છે. બહુ જ સરસ. પ્રશ્નો તો મારે ઘણા બધા છે અને ઘણી વાતે કરવી છે, પણ સમયની એક પાબંદી છે અને હવે આપણે અંતે પહોંચી જ ચૂક્યા છીએ. પણ બહુ જ મજા આવી અંકિતભાઈ વાત કરીને, કારણ કે અમને બધાને ખરેખર એવી સરસ વાતો, એવા સરસ વિષયો પર જાણવા મળ્યું. અને આપની જે બોલવાની શૈલી એ છે, એટલે જેવું કહેવાય ને કે સીધા વિચારોમાંથી જ સીધી વાણીમાં એનું પરિવર્તન થાય છે. વચ્ચેની જે પ્રોસેસ છે એ છે જ નહીં, પહેલેથી પ્રોસેસ થઈને આવતું હોય એવું લાગે છે. એની મજા છે. તો આનંદ થઈ ગયો. થેન્ક યુ વેરી મચ, તમે આજે આવ્યા અને સમય આપ્યો. થેન્ક યુ સો મચ.